નમસ્કાર ગુજરાત, તમે જોઈ રહ્યા છો આજના ફટાફટ અને તાજા સમાચાર જાણે એ પહેલાં ચેનલને જરૂર સબસ્ક્રાઇબ કરજો। તો વાત કરવામાં આવે તો આ વર્ષે ભારતમાં ચોમાસું સામાન્ય રહેવાની શક્યતા છે। તેમજ હવામાન વિભાગની આગાહી કરતી ખાનગી એજન્સી સ્કાયમેટના જણાવ્યા અનુસાર આ વર્ષે જૂનથી સપ્ટેમ્બર દરમિયાન 868.6 મીમી વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। અને અત્યારે એક અનુમાન મુજબ આ વર્ષે ચોમાસા દરમિયાન વરસાદની ટકાવારી 96 થી 104 સુધી રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। નોંધનીય એ છે કે આ પહેલા 12 જાન્યુઆરીએ જાહેર કરવામાં આવેલી આગાહીમાં એજન્સીએ ચોમાસું સામાન્ય રહેવાની વાત કરી હતી। તો આગળ બીજા સમાચારની વાત કરવામાં આવે તો હવેથી તમે ફ્લિપકાર્ટ એપમાં છે તે તમે બસ ટિકિટ બુકિંગ કરાવી શકશો। જેમાં અત્યારે ફ્લિપકાર્ટે આ નવી સેવાઓ શરૂ કરી અને એમાં ફ્લિપકાર્ટે રાજ્ય પરિવહન નિગમ અને ખાનગી એગ્રીગેટ્સ સાથે કરાર કર્યા છે। હાલ આ સેવાઓ છે તે ત્યારે બેંગ્લોર, ચંદીગઢ, દિલ્હી, જયપુર, ઇન્દોર, અમદાવાદ, હૈદરાબાદ, મુંબઈ અને ચેન્નઈમાં ઉપલબ્ધ કરવામાં આવી છે। તો અત્યારે છેલ્લા ઘણા સમયથી રાજકોટ બેઠક ઉપરથી પરેશ ધાનાણીના નામની ચાલી રહેલી અટકળોનો આજે અંત આવ્યો છે। ત્યારે રાજકોટ બેઠકની ચૂંટણી લડવા માટે કોંગ્રેસ નેતા પરેશ ધાનાણીએ તૈયારીઓ દર્શાવતા રાજકોટ બેઠક ઉપર અત્યારે ચૂંટણી જંગ જામ્યો છે। અને એમાં અત્યારે ચૂંટણી લડવા મનાવવા ગયેલા કોંગ્રેસ નેતાઓની માંગ ધાનાણીએ સ્વીકારી લીધી છે। હવે તેઓ રાજકોટ ભાજપના પરસોત્તમ રૂપાલા સામે પરેશ ધાનાણી ચૂંટણી લડશે રાજકોટમાં, તેમજ રાજકોટમાં કડવા પાટીદાર સામે લેવા પાટીદારનો અત્યારે ભવ્ય જંગ જામશે આગામી સમયમાં। ત્યારે ચૂપ રહેવાની ભૂલ જે સર્વશક્તિમાન પૂજ્ય ભીષ્મ પિતામહ અને ગુરુ દ્રોણે કરી હતી એનું પુનરાવર્તન હું મારો રાજકોટ પરિવાર કે કોંગ્રેસનું મોવડી મંડળ નહીં કરે એટલો વિશ્વાસ છે। આજ 15 દિના વાણા વાઈ ગયા અને તોય ભારતીય જનતા પાર્ટીના ભીષ્મ પિતામહ કયો કે ગુરુ દ્રોણ એ ચૂપચાપ આ દીકરીઓને રોડે રજળતી જોઈ રહ્યા છે। વાતાવરણ સર્જાયું છે એ વાતાવરણ તો અત્યારે આપણા દેશના દિલ્હી હાઈકોર્ટે દારૂ કૌભાંડના આરોપી સીએમ અરવિંદ કેજરીવાલની ધરપકડ સામેની અરજી ફગાવી દીધી છે। જેમાં જજ સ્વર્ણ કાંતા શર્માએ આ અરવિંદ કેજરીવાલની અરજી ઉપર ચુકાદો સંભળાવ્યો હતો અને એમાં ચુકાદો સંભળાવતા જજે કહ્યું કે આ અરજી જામીન માટે નથી, પરંતુ કેજરીવાલે તેમની ધરપકડને પડકારવા માટે આ અરજી દાખલ કરી હતી। કોર્ટે વધુમાં કહ્યું કે ઈડી દ્વારા એકત્રિત કરવામાં આવેલા પુરાવાઓ પરથી એ બતાવી રહ્યું છે કે આ કેસમાં અરવિંદ કેજરીવાલ સંડોવણી છે। તો અત્યારે શંભુ બોર્ડરથી સમાચાર આવી રહ્યા છે, જેમાં અત્યારે ખેડૂતો સંયુક્ત કિસાન મોરચા અને કિસાન મજૂર મોરચાએ સરકાર સામે બાયો ચડાવી છે અને એમાં સરકાર સામે વિરોધ પ્રદર્શન કર્યા બાદ શંભુ બોર્ડર પાસે રેલ રોકો આંદોલનની ચીમકી આપી છે અને એમાં અનિશ્ચિત સમય પાસે રેલ બ્લોક કરશે આ ખેડૂતો, તેમજ ખેડૂતો તેમના નેતાઓને મુક્ત કરવા અને માંગણીઓને લઈને રેલ રોકો આંદોલનની જાહેરાત કરી છે। જ્યારે અત્યારે સરકાર અને ખેડૂતો વચ્ચેની તમામ બેઠકો ઉપર આજ દિન સુધી આ નિષ્ફળ ગઈ છે। શું આગામી સમયમાં આનો નિર્ણય આવશે કે નહીં આવે તે તમે નીચે કોમેન્ટ કરીને અત્યારે જરૂર જણાવો। તો આજે સવારે સોનાની બજાર ખુલતાની જ સાથે સોનાના ભાવ છે તે 71,011 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પહોંચી ગયા છે। બીજી તરફ ગઈકાલે ચાંદીના વાયદાના ભાવ રૂપિયા 81,372 રૂપિયા પ્રતિ કિલોએ પહોંચ્યા હતા। બીજી બાજુ ગઈકાલે બુલિયન માર્કેટમાં સોના અને ચાંદીના ભાવમાં થોડી નરમાઈ જોવા મળી હતી, જેમાં 24 કેરેટ સોનું છે તે 69,882 રૂપિયા પ્રતિ 10 ગ્રામ અને ચાંદી છે તે 79,096 રૂપિયા પ્રતિ કિલોગ્રામ ઉપર બંધ રહ્યું હતું। તો ધોરણ 11 અને 12ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર આવી રહ્યા છે, જેમાં CBSE બોર્ડે ધોરણ 11 અને 12ની પરીક્ષા પદ્ધતિમાં બદલાવ કર્યો છે। જે મુજબ હવે તેઓ પેપર સ્ટાઇલમાં નાના સવાલોને 40%ને બદલે 30% મહત્વ આપશે, તેમજ કોન્સેપ્ટ આધારિત સવાલોને હવે 50% મહત્વ અપાશે। જ્યારે આ નવી પરીક્ષા પદ્ધતિનું પ્રશ્નપત્ર બોર્ડે તેની વેબસાઇટ ઉપર અત્યારે મૂકી દીધું છે, તેમજ પરીક્ષા પદ્ધતિમાં આ ફેરફાર નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ અંતર્ગત કરવામાં આવ્યો છે અને આગામી સમયમાં ધોરણ 9 અને 10 માટે પણ
આ અંગે વિચાર કરવામાં આવી શકે છે CBSEમાં। તો ચૂંટણી પંચ દ્વારા લોકસભાની તારીખોની જાહેરાત કરતાની સાથે જ વહીવટી તંત્ર દ્વારા તમામ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે। ત્યારે ગુજરાતમાં લોકસભાની 26 બેઠકો તેમજ વિધાનસભાની 6 બેઠકો ઉપર પેટા ચૂંટણી યોજાવાની છે। જ્યારે આ ચૂંટણી પંચ દ્વારા રાજ્યમાં ત્રીજા તબક્કામાં 7 મેના દિવસે ગુજરાતની તમામ 26 લોકસભા બેઠકો ઉપર શાંતિપૂર્ણ મતદાન થાય તે માટેની અત્યારે તમામ શાંતિપૂર્ણ તૈયારીઓ ચાલી રહી છે। જ્યારે આ લોકસભાની ચૂંટણીના દિવસે લોકો વધુમાં વધુ મતદાન કરે તે માટે અત્યારે ગુજરાત સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે, જેમાં 7 મેના રોજ આખા ગુજરાતમાં રજા જાહેર કરવામાં આવી છે। તો અમદાવાદના બાવળામાં ફૂડ પોઈઝનિંગની ઘટના સામે આવી છે, જેમાં એક ઘરમાં ભોજન આરોગ્ય બાદ 7 બાળકોને ફૂડ પોઈઝનિંગની અસર થઈ અને એમાં એક બાળકીનું ફૂડ પોઈઝનિંગથી મૃત્યુ થયું છે। તેમજ અત્યારે 6 બાળકોને અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે। અત્રે જણાવીએ કે ઘરમાં બનાવેલા ભાત ખાધા પછી આ ઘટના બની હતી। તો ઓગસ્ટ 2023ના નિર્ણય પહેલાં પ્રાથમિક શિક્ષક તરીકે નિયુક્ત થયેલા B.Ed ડિગ્રી ધારક શિક્ષકોને સુપ્રીમ કોર્ટે રાહત આપી છે, જેમાં સુપ્રીમ કોર્ટે જણાવ્યું છે કે આવા શિક્ષકોની નિમણૂક ઉપર કોઈ અસર પડશે નહીં, એટલે કે તેઓ અત્યારે જોબ ઉપર યથાવત રહેશે। તેમજ સુપ્રીમ કોર્ટે વધુમાં કહ્યું કે જો કોઈની નિમણૂક અત્યારે કામચલાઉ હોય તો તે શરત કરવામાં આવે કે તેની નિમણૂક સુપ્રીમ કોર્ટના નિર્ણય ઉપર નિર્ભર રહેશે, તો તેમની નિમણૂક અત્યારે ગેરકાયદે ગણાશે। તો ભારતે નેમ્બર ફર્સ્ટ નીતિ હેઠળ અત્યારે શ્રીલંકાને ડુંગળીની નિકાસ કરવાની મંજૂરી આપી છે। આ ઉપરાંત સંયુક્ત આરબ અમીરાત એટલે કે UAE ને પણ 10,000 મેટ્રિક ટન ડુંગળી સપ્લાય કરવાની અત્યારે મંજૂરી આપવામાં આવી છે। અને હાલમાં જ રિઝર્વ બેન્કે આશંકા વ્યક્ત કરી છે કે આવનારા સમયમાં ભારતમાં શાકભાજીના ભાવમાં વધારો થઈ શકે છે। આપણે જણાવીએ કે ભારતે પોતાના ક્ષેત્રીય સંબંધોને મજબૂત કરવા માટે આ ખાસ પગલું ઉઠાવી રહ્યું છે। તો અત્યારે રાહુલ ગાંધીનો વધુ એક વાયદો સામે આવ્યો છે, જેમાં લોકસભા ચૂંટણી પહેલાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ મોટું વચન આપ્યું, જેમાં તેલંગાણામાં એક રેલી દરમિયાન તેમણે કહ્યું કે જો તેમની પાર્ટી સરકાર બનાવે છે તો દેશની મોટાભાગના સંપત્તિઓ તેના ઉપર કોનું નિયંત્રણ છે તે જાણવા માટે અત્યારે નાણાકીય અને સંસ્થાકીય સર્વે કરવામાં આવશે। અને આ પહેલાં તેમણે અગ્નિપથ યોજનાને રદ કરવા અને MSPને કાયદાકીય ગેરંટી આપવા અને જાતિની વસ્તી ગણતરી કરવા સહિત ઘણા મહત્વપૂર્ણ વચનો પણ આપ્યા હતા। તો આ ઉનાળામાં કાળઝાળ ગરમી વચ્ચે ગરમીથી રાહત આપતી ચીજ વસ્તુઓના અત્યારે ભાવ વધી રહ્યા છે। ત્યારે લીંબુના ભાવ પણ અત્યારે આસમાને પહોંચ્યા, જેમાં લીંબુના ભાવ અત્યારે 40 રૂપિયા પ્રતિ કિલોથી વધીને અત્યારે છે તે 200 રૂપિયા પ્રતિ કિલો પહોંચી ગયા છે। અને આગામી દિવસોમાં લીંબુના ભાવ પણ હજુ વધવાની શક્યતાઓ તે અત્યારે વેપારીઓ દર્શાવી રહ્યા છે। તો ત્યારે ભારતીય રેલવે સ્ટેશન ઉપર લોકોને લોટ અને ચોખા વેચવાનો નિર્ણય લીધો છે। આ માટે રેલવે અત્યારે ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રાલય સાથે હાથ મિલાવ્યા છે અને આ પહેલથી ઝારખંડ, બિહાર અને બંગાળ જતા લોકો માટે સ્ટેશનથી સસ્તો લોટ અને ચોખા ખરીદી શકશે। અને આ સેવા છે તે આગામી 3 મહિના માટે શરૂ કરવામાં આવી છે અને આ સેવા સાંજે 2 કલાક માટે જ આપવામાં આવશે। જેમાં અત્યારે વાત કરવામાં આવે તો સરકારે લોટનો ભાવ છે તે 27.50 રૂપિયા રાખ્યો છે અને ચોખાનો ભાવ છે તે 29 રૂપિયા નક્કી કર્યો છે। તો અત્યારે રાજ્યમાં ધીમે ધીમે સ્વાઇન ફ્લૂના કેસોમાં વધારો થઈ રહ્યો છે, જેમાં અત્યારે ભાવનગર જિલ્લામાં સ્વાઇન ફ્લૂનો કહેર ફરી જોવા મળ્યો। વાત કરવામાં આવે તો સ્વાઇન ફ્લૂથી વધુ એક વૃદ્ધાનું પણ અત્યારે મોત થતાં લોકો ચિંતામાં ગરકાવ થઈ જવા પામ્યા હતા। ત્યારે અત્યારે 2 દિવસ પહેલાં એક મહિલાનું સ્વાઇન ફ્લૂના કારણે મોત થયું હતું, જ્યારે ગઈકાલે ઘોઘાના વૃદ્ધનું સ્વાઇન ફ્લૂથી પણ મોત થયું હતું અને આગામી દિવસોમાં સ્વાઇન ફ્લૂના કેસો પણ વધી શકે છે તેવી શક્યતાઓ અત્યારે ડૉક્ટરો દર્શાવી રહ્યા છે। તો બીજા સમાચારની વાત કરવામાં આવે તો શાકભાજીના ભાવમાં વધારો થયો છે, જેમાં આ ઉનાળાની શરૂઆત થતાં શાકભાજી મોંઘી બની ગઈ। વાત કરવામાં આવે તો છેલ્લા 1 અઠવાડિયામાં શાકભાજીના ભાવમાં 20 થી 25% જેટલો વધારો થયો છે, જેમાં પ્રતિ કિલોના ભાવમાં જોઈએ તો ભીંડો ₹50 થી 60, રવૈયા ₹40 થી 50, લીંબુ 150 થી 180, જ્યારે ગુવાર ₹100, કાચી કેરી ₹80, ચોળી ₹180, કારેલા ₹60, ટમેટા ₹30, આદુ સૌથી મોંઘું ₹200,
મૃત્યુ લેવલે અત્યારે પહોંચી ગયું છે, તેમજ આ ગરમીના કારણે પુરવઠો નથી પહોંચતો, એના કારણે આ ભાવ વધે છે અને કઠોળનો વિકલ્પ અત્યારે વધુ બની રહેશે તમારા માટે. તો અત્યારે યુપીઆઈને લઈને એક મોટી જાહેરાત આવી છે, જેમાં મોનોરિટી પોલિસી કમિટીના બેઠક બાદ આરબીઆઈ ગવર્નર શક્તિકાંત દાસે મોટી જાહેરાત કરી, જેમાં તેમણે કહ્યું કે આ યુપીઆઈની લોકપ્રિયતા અને સ્વકૃતિને ધ્યાનમાં રાખીને તેના દ્વારા રોકડ જમા કરવાની સુવિધા આપવાનો અત્યારે પ્રસ્તાવ છે. મતલબ એ થાય છે કે અત્યારે ટૂંક જ સમયમાં ગ્રાહકો છે તે યુપીઆઈ દ્વારા કેશ ડિપોઝિટ મશીનમાં રોકડ જમા કરાવી શકશે અને હાલમાં અત્યારે ગ્રાહકો તેના માટે ડેબિટ કાર્ડનો ઉપયોગ કરવો પડી રહ્યો છે.